તો આગળ વાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કિલો ફેટે જ્યારે દૂધ પર ₹120 બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે પ્રતિ કિલો ફેટે દૂધના કુલ ₹1020 ચૂકવવામાં આવશે અને આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોને મોટી આર્થિક રાહત મળશે। સુમુલ ડેરી સાથે સંકળાયેલ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટે ₹870નો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ BCU જ્યારે ફેટ ફેર અંતર્ગત અંદાજિત ₹30 પ્રતિ કિલો ફેટે આપવામાં આવ્યા। વધારાના ₹120 બોનસ સાથે કુલ ₹1020 પ્રતિ કિલો ફેટેની ચૂકવણી થશે। સુમુલ ડેરી તંત્રએ દાવો કર્યો છે કે રાજ્યમાં પશુપાલકોને આપવામાં આવતો આ સૌથી વધુ ભાવ છે। સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આ નિર્ણયને આવકારી પશુપાલકોને હિતમાં લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે। જયેશ દેલાર, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે। ₹120 પશુપાલક તરીકે આવકારીએ છીએ ને ખાસ કરીને આઝાદી સમયે અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે। આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે ₹1000થી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને ₹425 કરોડ જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે। ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે અને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે, એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિ જે ભારત સરકારના સૂત્ર સાથે આ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને એના અનુસંધાનનો આજનો આજે ભાવફેર બોનસ ખૂબ જ આવકારદાયક છે।